રાસાયણિક પ્રક્રિયાઓ પૈકી આપણે બે પ્રક્રિયાઓ ભણી ગયા, સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. હવે આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. વિસ્થાપન શબ્દ પરથી ખબર પડે, બીજે ગોઠવાવું. એક સાદો પ્રયોગ આપ્યો છે કે કોપર સલ્ફેટનું આવું ભૂરા રંગનું દ્રાવણ હોય, તેમાં લોખંડની ખીલી મૂકવાની. આ લોખંડની ખીલીને તમારે રાખી મૂકવાની. 20-30 મિનિટ ડુબાડ્યા પછી ખીલી પર પહેલાં અને ડુબાડ્યા બાદ થોડા સમય પછી બહાર કાઢીને તેનું અવલોકન કરવાનું. શું અવલોકન દેખાય છે તે. દ્રાવણનું પણ અવલોકન કરવાનું. દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર થાય છે? તો અહીંયા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય કે લોખંડની આયર્નની ખીલી જે છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા તે કયા રંગની બને છે? તો કે કથ્થાઈ રંગની બને છે. જે કોપર સલ્ફેટનો ભૂરો રંગ હતો તે હવે કેવો બને છે? તો ભૂરો બહુ જ હતો તે એકદમ બહુ લાઇટ થઈ જાય છે, આછો થઈ જાય છે, આછો લીલો થઈ જાય છે. આછો લીલો રંગનો બને છે. આયર્નની જે લોખંડની ખીલી છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડીએ તે વખતે કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે? તો એ રાસાયણિક પ્રક્રિયા આપણા માટે ખૂબ મહત્ત્વની છે. તો તે પ્રક્રિયા જોઈએ. Fe, લોખંડની ખીલી એટલે સોલિડ કોપર સલ્ફેટ, જે જલીય દ્રાવણ છે એક્વસ, અને એમાંથી બને છે FeSO4 + Cu. એટલે એક્ઝેક્ટલી શું થયું કે આયર્નની ખીલીને કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી, એમાં શું થયું તો કે કોપરનું વિસ્થાપન થયું. કોપર સલ્ફેટના આ સંયોજનમાંથી Fe કોપરનું વિસ્થાપન કર્યું. વિસ્થાપન કર્યું એટલે કોપર છૂટું પડી ગયું, કોપર દૂર થયું. આ કોપર ક્યાં ગયું? તો ખીલી પર ગયું. આને આપણે એકદમ સંજ્ઞાત્મક સમજીએ તો કોપરને આપણે એ કહીએ. જે આપણું બીજું તત્વનું જે સંયોજન છે એ BC છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. એ બીને હટાવી દે છે, બીને હટાવે છે એટલે બી છૂટો પડી જાય છે. એટલે એમાંથી બને છે AC + B. AC + B. આ આપણા માટે પ્લસ હતું Fe. આ બી આપણા માટે પ્લસ હતું, આ માઇનસ હતું. આ પ્લસ છે, આ માઇનસ છે, આપણા માટે પ્લસ છે. તો આપણે શું કહી શકીએ? A + BC gives to શું થશે? શું આપે છે? AC + B. AC + B. તો તમારે એકદમ સાદી પ્રક્રિયા યાદ રાખવાની છે. જેમ સંયોગીકરણમાં શું હતું? A + B it gives AB. વિઘટનમાં શું હતું? AB it gives A + B. અહીંયા શું આવ્યું? A + BC it gives AC + B. Fe અહીંયા આગળ કોપરનું વિસ્થાપન કર્યું અને કોપર ધાતુ છૂટી પડી ગઈ, જે ખીલી પર લાગી. થોડું વધારે પ્રયોગને આપણે સમજીએ. આમ કેમ થતું હશે? તો જ્યારે કોપર સલ્ફેટનું આપણે દ્રાવણ લીધું છે, તેમાં જલીય દ્રાવણ હોવાથી એમાં કોપર +2 અને SO4 -2 હોય. એની અંદર તમે શું કર્યું? લોખંડની ખીલી મૂકી. લોખંડની ખીલી મૂકી Fe. તો Fe કેવું હોય? Fe તો Fe કેવું છે? તો કે વધુ સક્રિય છે કોપર કરતાં, અને તેથી તે શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. તેથી Fe +2 થાય છે. આ +2 એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ને એ 2 ઇલેક્ટ્રોન કોણ મેળવી લે છે? કોપર.
કોપર 2 ઇલેક્ટ્રોન મેળવી લે છે. કોપર 2 ઇલેક્ટ્રોન મેળવી લે છે અને તેને કારણે કોપર જેવા 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કોપર એ તટસ્થ બને છે, એટલે કે કોપર ધાતુમાં ફેરવાય છે આયનમાંથી, અને એ આયન એ સળિયા પર ખીલી પર લાગી જાય છે અને કોપર જેવી તામ્રવર્ણી ખીલી આપણને જોવા મળે છે. ફરીથી બરાબર સમજો ધ્યાનથી, શું કહેવા માગું છું તે આ પાત્ર હતું. શું હતું એમાં? કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટનું શું થઈ જાય છે? કોપર અને સલ્ફેટ એમ 2 આયનોમાં જલીય થવાથી દ્રાવણોથી એનું વિભાજન થયેલું હોય છે, છૂટા પડેલું હોય છે. એમાં Fe નો આપણે સળિયો મૂક્યો. Fe ધાતુ છે, બરાબર છે. લોખંડની ખીલી એ Fe છે. હવે Fe નો સ્વભાવ કેવો છે? તો Fe હંમેશા 2 ઇલેક્ટ્રોન આપવા તત્પર છે. અત્યારે તટસ્થ છે, અત્યારે 0 છે, પણ એ 2 ઇલેક્ટ્રોન આપવા તૈયાર થાય છે. અને 2 ઇલેક્ટ્રોન આપવા માટે જેવો તૈયાર થાય છે Fe, એટલે શું થાય છે? તો અહીંયા આગળ Fe+2 થઈ જાય છે અને અહીંયા આગળ Cu+2 જે હતું એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. 2 ઇલેક્ટ્રોન મેળવે છે. ઓલરેડી એને 2 ગુમાવેલા હતા, હવે 2 મેળવે છે. એટલે તે કોપર સુધી જાય છે, Cu2+ની જગ્યાએ Cu બની જાય છે. આ Cu ક્યાં લાગી જાય છે? તો ખીલી પર લાગી જાય છે, આયન પર લાગી જાય છે અને એને કારણે ખીલીનો રંગ બદલાય છે. SO4 અહીંયા જેમનું તેમ હોય છે -2, એની સાથે આ Fe+2 થયું હોય છે તેની સાથે આકર્ષણ કરે છે અને એ બને છે FeSO4. તો આ રીતે પ્રયોગની અંદર થતી ઘટના સમજી શકાય. તો આપણે યાદ રાખવાનું છે, કોણે કોનું વિસ્થાપન કર્યું? તો કોપરનું વિસ્થાપન Fe કર્યું. વધુ સક્રિય તત્વ ઓછી સક્રિય તત્વના સંયોજનમાંથી તે ઓછી સક્રિય તત્વને છૂટું પાડે, જુદું કરે, વિસ્થાપિત કરે. આને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા તમે જુઓ, Zn, ઝીંક. Zn તો Zn પ્લસ CuSO4. ઝીંક શું કરે છે? કોપરનું વિસ્થાપન. અને એમાંથી બને શું? તો આપણા માટે A છે, Zn એટલે A, આપણા માટે B અને C. તો A Bની જગ્યાએ આવી જશે એટલે AC થશે અને B છૂટું પડી જશે. આપણી સંજ્ઞાત્મક વ્યાપક રજૂઆત છે. એ તે જુઓ, લેડ જે છે એ કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે. Pb એ કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે અને તેથી તેના કારણે કોપરનું વિસ્થાપન થાય છે અને કોપર એ અલગ ધાતુ તરીકે છૂટી પડી જાય છે. એટલે અહીંયા આગળ શું થાય છે? તો કે કોપર કરતાં વધારે સક્રિય કોણ થયું? આ કોપર છે એના કરતાં વધારે સક્રિય કોણ છે? તો Fe વધારે સક્રિય છે, Zn વધારે સક્રિય છે અને Pb વધારે સક્રિય છે. કોઈ કહે કે નહીં, મારે આવો પ્રયોગ કરવો છે, બરાબર. આ પ્રયોગની અંદર હું FeSO4નું દ્રાવણ લઉં અને એની અંદર હું કોપરનો સળિયો લગાવું, કોપરની ખીલી મૂકું, સળિયો મૂકું, તો Fe+2 SO4 -2. તો આ પ્રક્રિયા થશે ખરી? ના. કેમ નહીં થાય? આ વધુ સક્રિય છે કોના કરતાં? કોપર કરતાં. તેથી કોપરની જે ધાતુ છે, કોપરની જે ધાતુ છે તે સહજતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. અને ઇલેક્ટ્રોન જો ગુમાવી ના શકે, બરાબર છે, તો તે Cu2+ થઈ ના શકે, અને Cu2+ ના થઈ શકે તો SO4 સાથે તે પ્રક્રિયા કરી શકતો નથી. તેથી આ રીતની કોઈ પ્રક્રિયા લખે કે Cu પ્લસ FeSO4 it gives, આવું લખે CuSO4 પ્લસ Fe. આ શક્ય છે? આપણા માટે આ સોલિડ છે, આ એક્વસ છે, સમજો, બરાબર છે. આ એક્વસ છે, આ સોલિડ છે. આ શક્ય છે? નથી શક્ય. કેમ? કોપર એ ઓછું સક્રિય તત્વ છે,
ઓછું સક્રિય. કોના કરતાં? આયર્ન કરતાં. આયર્ન કરતાં ઓછું સક્રિય છે. તેથી ઓછી સક્રિય ધાતુ, અહીં ઓછી સક્રિય તત્વ એ વધુ સક્રિય તત્વના સંયોજનમાંથી તે વધુ સક્રિય તત્વને વિસ્થાપિત એટલે કે છૂટું કરી શકતું નથી. તો ઝીંક, લેડ, કોપર આ બધા વધુ સક્રિય છે. કોના કરતાં? તો કે કોપર કરતાં વધારે સક્રિય છે. તેથી તે કોપરના સંયોજનમાંથી કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે. ક્લિયર એકદમ? તો એની વ્યાખ્યા શું થાય? વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો વિસ્થાપન પ્રક્રિયા એટલે એક્ઝેક્ટલી શું કહેવાય? તો કે આપણે કહી શકીએ કે આ એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં વધારે ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે, વિસ્થાપિત કરે છે. તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ફરીથી, આ એવી રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી છૂટું પાડે, મતલબ દૂર કરે, મતલબ વિસ્થાપિત કરે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે તેવું જ સેમ દ્વિવિસ્થાપન શબ્દનો મિનિંગ તમે સમજી શકો છો. દ્વિ એટલે બે. તો દ્વિ એટલે શું? બે. તો AB વત્તા CD. તો એમાં આ પ્લસ છે, આ પહેલો પ્લસ છે, બીજો સમજો માઇનસ છે, તો માઇનસ છે. તો રિપ્લેસ થશે. એ સીને ધક્કો મારશે, ઉઠાડશે, અને આ સી છે એને જગ્યાએ આવી જશે. તો એને કારણે બને શું? તો AD પ્લસ CB. બરાબર સમજો? ફરીથી એ ક્યાં આવી જશે? ડીની બાજુમાં. એ ક્યાં આવશે? ડીની બાજુમાં. અને સી ક્યાં આવશે? બીની બાજુમાં. તેથી શું બનશે? AD પ્લસ CB. આ રીતના બે વખત વિસ્થાપન થયું. આણે એકલાએ કર્યું હોત ને તો એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, પણ અહીંયા સીએ પણ વિસ્થાપન કર્યું છે. તેથી બે વખત વિસ્થાપન થાય તેવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. તો આવો જ એક પ્રયોગ દ્વિવિસ્થાપન પ્રક્રિયા માટે એક કસ્તરીમાં 3 મિલી આપ્યું છે એવું 3 મિલી સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું, અને બીજી કસ્તરીમાં 3 મિલી બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું, અને બંનેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એને શું કરવાના છે? મિશ્ર કરવાના. આકૃતિ તમે જોઈ લો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેને મિશ્ર કરો. મિશ્ર કરવાથી શું થશે તે અવલોકન કરો. તો અવલોકનમાં શું થશે? તો પાણીમાં અદ્રાવ્ય સફેદ કણો નિર્માણ થાય છે. જે નીચેની કસરણી છે ને એમાં અદ્રાવ્ય સફેદ કણો નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને શું કહેવામાં આવે છે? અવક્ષેપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવક્ષેપ. તો અહીંયા આગળ બે વખત વિસ્થાપન થયેલું છે, અને તેને કારણે આ પ્રક્રિયા અવક્ષેપન પ્રક્રિયા છે. તો પાણીમાં આવા અદ્રાવ્ય સફેદ પદાર્થનું નિર્માણ થાય છે, અવલોકન કરતા જણાય છે. અને આ અદ્રાવ્ય પદાર્થ એ અવક્ષેપ કહેવાય. અવક્ષેપ એટલે તમને એકદમ સાદું ઉદાહરણ કહું તો જેમ પાણીમાં તમે રેતી નાખો અને રેતી કેવી બેસી જાય ધીમે ધીમે, તે રીતે અવક્ષેપ નિર્માણ થઈને અવક્ષેપ એ દ્રાવણના તળિયે નીચે બેસવા માગે છે. આ પ્રક્રિયા અવક્ષેપ પ્રક્રિયા છે. એટલે અવક્ષેપ પ્રક્રિયા માટે આપણે જો કહેવું હોય તો શું કહી શકાય? બરાબર ધ્યાનથી સમજો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. આવી અવક્ષેપન પ્રક્રિયા એ એક વાત છે, પણ આપણું મૂળ સમજવાનું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા આગળ આપણે શું લીધું હતું? સોડિયમ સલ્ફેટ અને બીજું બેરિયમ ક્લોરાઇડ.
આ એને કોને કિક મારશે, લાત મારશે? તો BA બેરિયમને. અને બેરિયમ ક્યાં જઈને બેસશે? તો સલ્ફેટ સાથે. તો આપણે કહી શકીએ કે અહીંયા આગળ એક બીજાને અને બીજો પહેલાંને આ રીતે સ્થાનાંતર કરે છે, વિસ્થાપન કરે છે, જગ્યા બદલે છે અને તે પોતે BaSO4 પ્લસ NaCl બને છે. ફરીથી Na કોની સાથે બાજુમાં ગોઠવાયો? Clમાં. તો શું થઈ ગયું? NaCl. અને Ba કોની બાજુમાં ગોઠવાયો? તો SO4ની જગ્યાએ. તો શું થઈ ગયું? BaSO4. અને એને આપણે બેલેન્સ કરી દઈએ છીએ. તો આ રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ. અહીંયા બરાબર ધ્યાનથી સમજવાનું છે કે તમે એમ ના સમજતા કે અહીંયા Nની સાથે Ba કેમ ના જોડાયું? ના જોડાય. Na પણ ધન આયન છે અને Ba પણ ધન આયન છે. મતલબ સોડિયમ અને બેરિયમ બંને ધન આયન હોવાથી તે વચ્ચે પ્રક્રિયા થઈને Na કોઈ એવું બોલે Ba, આવું કેમ ના બન્યું? તો આવું બની શકતું નથી. તેથી આપણે યાદ રાખીએ, ધન સાથે ઋણ અને ઋણ સાથે ધન આ રીતની સંયોજનોની નિર્માણ થાય છે આકર્ષણ થવાથી. તો એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા એક્ઝેક્ટલી આપણે શબ્દોમાં કહીએ તો કેવી રીતે કહીએ? તો અહીંયા આગળ પહેલાં દ્રાવણો આયન સ્વરૂપમાં થાય છે અને આ આયનો વચ્ચેની પ્રક્રિયા છે. આ આયનો વચ્ચેની પ્રક્રિયા છે. બરાબર છે? તો આયનો વચ્ચેની પ્રક્રિયાને કારણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે. એટલે જો આપણે કહીએ કે આ રીતનું આપણું શું પહેલું લીધું? સોડિયમ સલ્ફેટ. તો સોડિયમ માટે Na+SO4 -2. બરાબર છે? એની સાથે કોણ ભળે છે? તો કે એની સાથે બેરિયમ ભળે છે. એની સાથે બેરિયમ ક્લોરાઇડ ભળે છે. તો Ba+2 અને Cl -1. આ બધા ભેગા થાય છે અને અહીંયા એક્ઝેક્ટલી આયનો જે છે તે વચ્ચેની શું થાય છે? વિસ્થાપન થાય છે, એકબીજા સાથે જોડાય છે, વિસ્થાપિત થાય છે અને જોડાય છે. એટલે આપણે કહી શકીએ અહીંયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો આ એક હતો AB અને બીજો હતો CD. આ બે પ્રક્રિયકો હતા, પ્રક્રિયક 1 અને પ્રક્રિયક 2. આ બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે. આ પ્લસ આયન હતો એ અહીંયા આવી ગયો અને આ પ્લસ આયન હતો એ અહીંયા આવી ગયો. આ માઇનસ આયન હતો, આ માઇનસ આયન હતો. તો આયનોની આપલેથી થતી જે પ્રક્રિયા છે તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. કેટલા આયનો વચ્ચે? બે પ્રક્રિયકો વચ્ચે. બરાબર છે? તો બે પ્રક્રિયકો હોય તો એમાંથી એમાં બે આયનો છે, એટલે દરેકના 2 આયનો છે. એમાંથી પહેલાંનો ધન આયન છે બીજાના ઋણ આયન સાથે અને બીજાનો ધન આયન છે તે પહેલાંના ઋણ સાથે સંયોજાઈને નવા પદાર્થો નિર્માણ કરે છે. એટલે આપણી મૂળ વ્યાખ્યા છે કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નવા જ ગુણધર્મો ધરાવતો નવો પદાર્થ બને એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આ રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે. અહીંયા તમને નાના નાના સવાલ પણ આવશે. બરાબર છે? કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનો રંગ કેવો છે? જણાવો પહેલેથી. તો કે બંને રંગવિહીન જ હોય, એમાં કોઈને કલર હોય નહીં. જ્યારે અવક્ષેપ બને છે એમાંથી તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને જ્યારે આપણે પ્રક્રિયા કરાવીએ ત્યારે અવક્ષેપ બને છે. એ અવક્ષેપ કેવા રંગનો હોય છે? તો એ અવક્ષેપ સફેદ રંગનો હોય છે. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે થતી પ્રક્રિયા જે છે એ કેવી છે? તો આપણે આ લખી શકીએ Na2SO4 પ્લસ BaCl2. ઇટ ગિવ્સ BaSO4 પ્લસ 2NaCl. આ વચ્ચે થતી જે પ્રક્રિયા છે એ એક વિસ્થાપન છે કે દ્વિવિસ્થાપન છે? તો અહીંયા જોઈને કહેવાય એક વિસ્થાપન છે કે દ્વિવિસ્થાપન. તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા તો એમાં આધાર કોનો છે? કોની વચ્ચે આપલે થાય છે? કોની વચ્ચે વિસ્થાપન થાય છે? તો તેના સંયોજનોના આયનો વચ્ચે વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. આની અંદર જે પદાર્થ સફેદ અદ્રાવ્ય પદાર્થ તરીકે ઉત્પન્ન થયો, બરાબર છે, તે બેરિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર
તેને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ. બરાબર છે. એ કયા નામનો હતો? તો એ જે અવક્ષેપ જે ઉત્પન્ન થયો એ અવક્ષેપ કયો હતો? તો એ અવક્ષેપ સોલિડ સ્વરૂપે હતો, એટલે એ બન્યો BaSO4, બેરિયમ સલ્ફેટ. આ બેરિયમ સલ્ફેટ છે એ શું બને છે? અવક્ષેપ બને છે. બરાબર છે, અવક્ષેપ. અને આ તો એક્વસ છે, આ ઘન છે. એસ સોલિડ બતાવ્યું છે ને, એટલે શું થાય છે? પાત્રના તળિયે નીચે બેસી જાય છે. જેમ રેતી પાણીમાં બેસી જાય તેમ બેસી જાય છે. તો આ રીતે જ્યારે સંયોજનોના આયનો વચ્ચે પ્રક્રિયા થઈને બે પ્રક્રિયકો વચ્ચેના આયનો વચ્ચેની પ્રક્રિયાને કારણે નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. બરાબર છે. અહીંયા આયનોને શું થાય? આપલે. એક આપે છે, બીજો નહીં લે છે. તેથી તેવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. એટલે આપણે અહીંયા યાદ રાખવાનું છે. તો જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું તમે યાદ રાખો અને હજુ વધુ તેનું વારંવાર રીડિંગ કરી અને એમાં આવતા જે સમીકરણ છે તેને તમે સમજજો અને ધ્યાનપૂર્વક એને લખજો, મોડે પણ કરજો, તૈયાર કરજો.